બજારમાં એક નીચલા સ્તરેથી આપણને સારી રિકવરી આવી છે. શરૂઆતની ટીકોમાં આપણને બજાર થોડુંક ઘટાડા તરફી કામકાજ દર્શાવી રહ્યું હતું. ઓલમોસ્ટ આજના દિવસમાં જુઓ બજારના જે લો બન્યા છે 24,800ની નીચે બજાર સરકતું દેખાયું હતું. 24,776ના લો બન્યા અને ત્યાંથી અત્યારે તમને જે રિકવરી આવતી જોવા મળી રહી છે ઓલમોસ્ટ 125 પોઈન્ટની રિકવરી નીચલા સ્તરેથી આવી છે. આજના દિવસમાં પણ 24,950નો એક હાઈ બન્યો છે અહીંયા નિફ્ટીની અંદર. એટલે આ એક રેઝિસ્ટન્સ ઝોન બની ગયો છે 24,950 25,000 કે જ્યાંથી સતત એક આપણને ના મળી રહી છે ઉપરના તરફથી. એટલે એના પર એક ફોકસ નિફ્ટી પર રાખીશું. બીજી તરફ નિફ્ટી બેંકમાં જુઓ આજે ફરી પાછો 55,800ની ઉપર ટકી રહેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોઈએ આજે અહીંયા દિવસ દરમિયાન આપણને કેવો કારોબાર જોવા મળે છે, કારણ કે અહીંયા પણ 55,800 56,000 આ બંને એક બહુ મોટા રેઝિસ્ટન્સ છેલ્લા ઘણા દિવસોની અંદર પુરવાર થયા છે. એટલે એની ઉપર જવું કે ન જવું એનો એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ મિડ કેપ સ્મોલ કેપ બંનેની અંદર તેજી છે, પરંતુ અંડર પરફોર્મ કરી રહ્યા છે નિફ્ટી અને બેંક નિફ્ટીને અત્યારે આ બંને. એટલે એના પર એક નજર રાખીશું. અને ખાસ કરીને ઇન્ડિયા વિક્સ જોઈ લો, હજી પણ 14.30-35ની આજુબાજુ જ છે. કોઈ બહુ મોટો ફેરફાર આજે આપણને અહીંયા જોવા નથી મળી રહ્યો. એટલે અહીંયાથી બજારની અંદર થોડીક સ્થિરતા રહે અને આ જ બેઝલાઇનો ઉપર કામકાજ આપણને થતું જોવા મળે એવી એક અપેક્ષા છે. એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ ઓવરઓલ માર્કેટનો આજે બ્રેથ જોઈ લો, બ્રોડર માર્કેટ આજે તમને સારું પરફોર્મ કરી રહ્યું છે. 1,612 શેર વધી રહ્યા છે, 821 શેરની અંદર ઘટાડો છે. એટલે ઓલમોસ્ટ અત્યારે વધનારાની સંખ્યા ખાસી એવી છે. એટલે એના પર તો એક નજર રાખીશું. પરંતુ આજના દિવસે જે પ્રકારે આપણને એફએનઓની અંદર પણ કારોબાર જોવા મળી રહ્યો છે એની પણ એક વખત અપડેટ લઈ લઈએ તો જુઓ આજના દિવસે તમને અહીંયા ખાસ કરીને ઓવરઓલ એક સેન્ટિમેન્ટ જે છે તે સેન્ટિમેન્ટ આપણને અહીંયાથી બુલિશ તરફનું રહેતું જોવા મળી રહ્યું છે. 57 શેર વધી રહ્યા છે, 95ની અંદર અહીંયા શોર્ટ કવરિંગ છે, 37માં શોર્ટ બિલ્ડઅપ થઈ રહ્યા છે, 33માં લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે. એટલે વાયદા બજારની બ્રેથ પણ આજે તમને એક પોઝિટિવિટી તરફની દેખાઈ રહી છે. જ્યાં આગળ આજના દિવસમાં તમને લોંગ બિલ્ડઅપ સાથેના કારોબાર જોવા મળી રહ્યા છે. જુઓ એમાંથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાના છે બેન્કિંગ શેર્સ એની અંદર આજે સામેલ હશે, કારણ કે અહીંયા સારી તેજી આપણને જોવા મળી રહી છે. જો એવું સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એક સારું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તમને ઉનો મિન્ડાની અંદર આજે લોંગ બિલ્ટઅપ છે. એવેન્યુ સુપરમાર્ટ, મારુતિ સુઝુકી, કેન્ટેક્સ આ બધા પર નજર રાખીશું. આ ઉપરાંત આજે જે શોર્ટ કવરિંગ આવી રહ્યું છે ત્યાં આગળ તમને ઇન્ડસઇન્ડ બેંક જેવા કાઉન્ટર દેખાશે, બંધન બેંક જેવા કાઉન્ટર દેખાશે કે જ્યાં આગળ મોટા પાયે તમને આજે શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ઇવન આઈશર મોટર્સ, ચોલા અને પેટીએમ પણ જે શોર્ટ કવરિંગના કેન્ડિડેટ બની રહ્યા છે. જ્યાં આગળ શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે આજના દિવસમાં એ કાઉન્ટર મહત્વના. અને એમાં જો હિન્દુસ્તાન ઝિંક આજે આમ તો બ્લોક ડીલ છે એટલે મોટા પ્રાય અહીંયા આપણને શોર્ટ બનતા જોવા મળ્યા છે. આ ઉપરાંત મેક્સ હેલ્થ, આઈજીએલ, બાયોકોન, એનએચપીસીનો સમાવેશ થાય છે. પરંતુ જ્યાં આગળ લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે આજના દિવસમાં એમાં પણ તમે જોશો કાઉન્ટર તો ખાસ કરીને અહીંયા પીબી ફિનટેક, ટીટાગર રેલ, ગેલ, સીજી પાવર, વોલ્ટાસનો સમાવેશ થાય છે. એટલે આ બધા પર એક નજર રાખીશું. આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાયા છે. જીગરજી સ્વાગત, ગુડ મોર્નિંગ આપનું. અને ખાસ કરીને આજના દિવસે બજાર નીચલા સ્તરેથી સારું રિકવર થયું છે. છેલ્લા 2 દિવસથી 24,800 25,000 આ એક બેન્ડ બની ગઈ છે. આ બેન્ડની અંદર બજાર ફર્યા કરે છે. લાગે છે આજનો કારોબાર અને આવતીકાલની એક્સપાયરી પણ તમને આ જ રેન્જમાં જોવા મળે? ગુડ મોર્નિંગ નીરજસિંહ. સ્ટોરી જે છે એના એ છે એઝ ઓફ નાઉ, બીકોઝ આપણે રેન્જની અંદર જ છે. જે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું રેન્જ છે 24,500 અને હાયર સાઈડમાં 25,200. અને એક આજના પર્ટિક્યુલર સેશનમાં એક સારી વસ્તુ એ દેખાઈ રહી છે કે 9 મેના જે આપણે લો ફોર્મ કરેલો સમવેર નિયર 23,935 જે આપણું ઇન્ડિયા પાકિસ્તાનનું વોર બ્રોક થયું હતું એના પછી આપણે ગેપઅપ કર્યું. ત્યાંથી એક જે ટ્રેન્ડ લાઇન નીકળતી હતી એ આપણે ફરીથી કેપ્ચર કરી છે અને એના ઉપર ટ્રેડ કરી રહ્યા છે. લેવલ્સ છે 24,875 ના. અગર આજે ક્લોઝિંગ 24,875 ની ઉપર આપે છે તો આપણે ફરીથી હાયર લેવલ્સમાં 25,200 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ. અને મોટી તેજી તો 25,200 250 ના ઉપર વીકલી ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી જોવા મળી શકે છે. અને ઓવરઓલ આપણાને આજે બાઉન્સ એટલે જોવા મળ્યો છે. અગેન જે રીતે 15 મિનિટ અને 1 કલાકના ચાર્ટ ઉપર ફોર્મેશન થયું હતું એમાં ઓલમોસ્ટ આપણને એક સોર્ટ ઓફ રિવર્સ ડાયવર્જન્સ જોવા મળેલો. સપોર્ટ હતો 24,800 અને એક્ઝેક્ટલી આજે આપણે ત્યાંથી જ બાઉન્સ લીધો છે. અને જે ક્રિટિકલ લેવલ જે આજના દિવસનું ટોન સેટ કરશે એ 24,900 છે.
આપણે 24,900 ના ઉપર કન્ટિન્યુઅસ ટક્યા રહેશું તો ફરીથી આપણને 25,050 લેવલ્સ ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી બાય ઓન ડિપ્સની જ રણનીતિ છે નિફ્ટીની અંદર, વેરેસ બેંક નિફ્ટીની અંદર સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે. અગેન ઇન્ટ્રાડે લેવલ્સ ઉપર આપણને હિડન ડાયવર્જન્સ જોવા મળેલો અને ફરીથી આપણે રેન્જમાં જ છીએ. 55,200 થી લઈને ઓલમોસ્ટ 56,500 ના ઝોન છે. તો અગેન જે રીતે સ્ટ્રક્ચર છે આની અંદર બાય ઓન ડિપ્સ જ રહેશે. અગર લોઅર સાઈડમાં 55,000 ના નીચે ક્લોઝિંગ આવે છે તો જ ફર્ધર વીકનેસ આપણને જોવા મળી શકે છે. અને ઓવરઓલ જે મને રેન્જ જે છે એ 56,500 600 સુધીની લાગી રહી છે આજના દિવસ માટે. અને જે એક્સપાયરીની વાત જે છે કાલ માટે એ મને એક્સપેક્ટેડ છે 24,800 ની ઉપર જ આપણે એક્સપાયર થશું નિફ્ટીની અંદર. અને ઓવરઓલ હાયર બેન્ડમાં 25,200 રહેશે. એટલે આ જે 400 પોઈન્ટની રેન્જ છે એની અંદર આપણે સમવેર એક્સપાયર થશું કાલે નિફ્ટીની અંદર. 26,800ની ઉપરની જ્યાં એક્સપાયરી આપણને મળતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. આવતીકાલ માટે પણ એ જ લેવલને અહીંયાથી ખાસ કરીને ફોકસમાં આપણે રાખવાના છે. પરંતુ આજે જુઓ તમને એફએનઓ